જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આપણા પુષ્ટિ સંપ્રદાયમાં ઉત્તમમાં ઉત્તમ સ્ત્રોત્ર કોઈ હોય તો એ સર્વોત્તમ સ્ત્રોત શા માટે, શું કામે, એનું કારણ શું, તો એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયો તેમને સુધી પણ પહોંચી શકે. નિત્યલીલામાં શ્રી ગુસાઈજીનું દ્વિતીય સ્વરૂપ એ શ્રી શ્રુતિરૂપા સ્વામીની શ્રી ચંદ્રાવલીજીનું છે. તેથી ગીત સંગીત સાગર શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભના વિવિધ લીલા સ્વરૂપના દર્શન 108 નામથી કર્યા. ત્યારે વેદની પ્રત્યેક શ્રુતિરૂપ 35 શ્લોકમાં 108 નામ સ્વરૂપે શ્રી વલ્લભના રૂપ, ગુણ અને લીલાનું આપે ગાન કર્યું. આપણને પ્રભુ પધરાવી આપનાર શ્રી વલ્લભ મહાપ્રભુ છે. તેથી આપણા માટે આપ સર્વોત્તમ છે. તેથી આપનું નામાત્મક સ્ત્રોત પણ સર્વોત્તમ છે. શ્રુતિરૂપા સ્વામીની દ્વારા પ્રગટ થયેલ આ સ્ત્રોત આપણા માટે વેદ તુલ્ય હોવાથી વૈષ્ણવોની ગાયત્રી છે. જેમ ગાયત્રી વેદનું બીજ છે, વેદ એ વૃક્ષ છે અને શ્રીમદ ભાગવત એ પરિપક્વ ફળ છે, તેમ શ્રી સર્વોત્તમ સ્ત્રોત ગાયત્રી રૂપ છે, શ્રી સપ્તશ્લોકી એ વેદ વૃક્ષ રૂપ છે અને શ્રી વલ્લભાષ્ટક એ ભાગવત પરિપક્વ ફળ રૂપે છે. તેથી ગુસાઈજીએ ઘણા વૈષ્ણવોને નિત્ય નિયમપૂર્વક આ ત્રણેય સ્ત્રોત પાઠ કરવાની આજ્ઞાનો ઉલ્લેખ મળે છે વાર્તા પ્રસંગમાં 252ની વાર્તામાં આપણને. તો આના ઘણા બધા પ્રસંગો મળે. બેઠક ચરિત્રમાં પણ મળે સર્વોત્તમ સ્ત્રોતનો પ્રસંગ કે શ્રી મહાપ્રભુજી કામવનની બેઠકનું ચરિત્ર યાદ કરવા જેવું છે. શ્રી મધુસૂદન દાસ નામના એક વૈષ્ણવ ત્યાં કામવનમાં રહેતા શ્રી કુંડ ઉપર અને શ્રી બેઠકજીની સેવા કરતા 6 માસ પ્રસાદી દૂધ લઈ અને શ્રી સર્વોત્તમનો પાઠ કરતા તો તેમને શ્રી મહાપ્રભુજીએ સાક્ષાત દર્શન આપ્યા હતા. 10 દિગંત વિજય ગોસ્વામી શ્રી પુરુષોત્તમજી મહારાજને તેમની બાલ્યાવસ્થામાં 3 દિવસ અને રાત સતત શ્રી સર્વોત્તમનો પાઠ કર્યો એને અને શ્રી મહાપ્રભુજીએ સાક્ષાત પ્રગટ થઈ તેમને દર્શન આપ્યા. આ જ પ્રમાણે મહાનુભાવ શ્રી હરિરાય ચરણને પણ 3 દિવસ રાત શ્રી સર્વોત્તમનો પાઠ કરવાથી શ્રી મહાપ્રભુજીના સાક્ષાત દર્શન થયા. તેથી શ્રી હરિરાય ચરણે ગાયું, કરીએ સર્વોત્તમ રસ પાન. આવા અનુપમ શ્રી સર્વોત્તમ સ્ત્રોતના અર્થ અને ભાવને હૃદયમાં ધારણ કરતા તેનો જપ પાઠ કરવાથી ઓર આનંદ આવે. શ્રી મહાપ્રભુજીના આ અલૌકિક નામ, ગુણ, લીલા સ્વરૂપને સમજવાનું સામર્થ્ય બીજા કોઈનામાં નથી. તેથી તાત તણો પ્રતિબિંબ એવા શ્રી વલ્લભ, એવા શ્રી ગોકુલનાથજીએ આ સ્ત્રોત ઉપર બહુદ અને લઘુ ટીકાઓની રચના કરી. તેના પર શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ ટિપ્પણી પણ લખી છે. તેવી જ રીતે શ્રી વલ્લભાષ્ટક પરની શ્રી ગોકુલનાથજીની ટીકા શ્રી સપ્તશ્લોકી પરની અને શ્રી હરિરાયજીની ટીકા સૌંદર્યપદ પરની છે. તો આ અદ્ભુત આ સર્વોત્તમ સ્ત્રોત એમાં શ્રી વલ્લભાધીશ પ્રભુના 108 નામ, તો એ 108 નામ અને એ સ્ત્રોતની શ્લોકની સંખ્યા 35. તો 35 જ કેમ? તો પુષ્ટિ માર્ગમાં દરેક વસ્તુ ભાવાત્મક છે, તેમ તેની સંખ્યા પણ ભાવાત્મક છે. મહાનુભાવોએ શ્લોક સંખ્યા અને નામ સંખ્યાના આંકડાનો વિવિધ ભાગ બતાવ્યો છે, ભાવ બતાવ્યો આપણને. 7 ને 5 વડે ગુણવાથી 35નો અંક થાય, 7 પંચા 35. પુષ્ટિ માર્ગના સિદ્ધાંત પ્રમાણે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ 6 ધર્મોથી યુક્ત છે.
6 ધર્મો સહિત તેઓ ધર્મી સ્વરૂપ છે, એટલે 6 + 1 = 7 થયા. શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન 5 પ્રકારે થાય. એમાં પહેલું નામ, બીજું રૂપ, ત્રીજું ગુણ, ચોથું લીલા અને પાંચમું ફળ. તેથી 5નો આંક શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીના અલૌકિક નામ, રૂપ, ગુણ, લીલા અને તેમના દ્વારા મળતા અલૌકિક સર્વોત્તમ ફળનો નિર્દેશ કરે છે. 5ના આંકનું બીજી રીતે વિચારીએ આપણે તો 1 + 4 = 5 થાય. એમાં 1 શ્રી ઠાકોરજી કે અથવા શ્રી મહાપ્રભુજી અને 4 = નિર્ગુણ, સાત્વિક, રાજસ અને તામસ ગુણ પ્રધાન ના ભક્તો. આ ચારેય પ્રકારના ભક્તો અનન્ય ભાવથી શ્રી ઠાકોરજી અથવા શ્રી મહાપ્રભુજીને ભજે છે. તેથી 5નો આંક પણ ભાવાત્મક છે. તેથી 7 × 5 = 35ના ભાવથી આ સ્ત્રોતની શ્લોક સંખ્યા પણ 35 છે. શ્રી સર્વોત્તમમાં વિપ્રયોગ, રસાત્મક, ભાવાત્મક, વેણુગીત, ગોપી ગીત, યુગલ ગીતના ગુણગાનનો સમાવેશ છે. એટલું જ નહીં, પરંતુ લીલાધામમાં નિત્ય સિદ્ધાશ્રી સ્વામિનીજીઓ રાસ સમયે જે મધુર ગાન કરે છે તેનો પણ સમાવેશ છે. શ્રી સર્વોત્તમજીમાં થયેલો એનો સમાવેશ પ્રત્યક્ષ છે. એમાં તેનું કારણ 108 નામ લીલાધામમાં અનેક પ્રકારની થતી રહસ્ય લીલાના સંબંધવાળા છે. શ્રી મહાપ્રભુજીના અચિંત્ય અનંત શક્તિ યુક્ત રસાત્મક ઐશ્વર્ય સ્વરૂપનો જે શ્રી અગ્નિકુમારે અનુભવ કર્યો, એટલે કે શ્રી ગુસાઈજી, તે શ્રી સર્વોત્તમજીમાં પ્રગટ કર્યો છે. નામનું સ્વરૂપ ધર્મી છે. ધર્મી સ્વરૂપ ભાવાત્મક પ્રકારે ભક્તોના હૃદયમાં બિરાજે છે. જેમ કે રાસ સ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ એક નામ છે, એવું શ્રી વલ્લભાધીશ પ્રભુનું. આ નામનું ધર્મી ભાવાત્મક સ્વરૂપ રાસસ્ત્રી સ્વામિનીજીઓમાં બિરાજતું હોવાથી રાસલીલામાં રસાત્મક અનેકવિધ ભાવોને પ્રગટ કરી રાસલીલા આનંદનો અનુભવ કરાવે છે. આ પ્રત્યેક નામનું ધર્મી ભાવાત્મક સ્વરૂપ લીલાધામના પરિકરમાં બિરાજી અનંત રસાત્મક લીલાઓનું સર્જન કરે છે. તેથી શ્રી હરિરાયજી મહાપ્રભુ પણ પદમાં કહે, ઝાકી મહિમા કહાલો બરનું શ્રીમુખ કરત બખાન. પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમજીના અચિંત્ય મહિમાને પ્રગટ કર્યો. તેથી હું તેનું વર્ણન ક્યાં સુધી કરી શકું. વેણુનાદમાં સર્વભોગ્યા અને ભગવત ભોગ્યા અને દેવભોગ્યા એમ ત્રિવિધ સુધા પ્રગટ થઈ તેને વેણુજી સ્વરૂપે શ્રી ગુસાઈજીએ ધારણ કરી છે. આ ત્રિવિધ પ્રકારની સુધાથી શ્રી સર્વોત્તમજીમાં પરિપૂર્ણ છે અને ત્રિવિધ પ્રકારની સુધાયુક્ત શ્રી સર્વોત્તમજીને પ્રગટ કર્યા છે. તેથી આ સ્તોત્રનું નામ સર્વોત્તમ રાખ્યું છે. શ્રી સર્વોત્તમજીના નામનો એક અક્ષર પણ અધરામૃત સુધાથી જ ભરેલો છે. જેનું ભાગ્ય ફેલ્યું છે તેને શ્રી સર્વોત્તમજીનો ગુણગાનમાં પ્રીતિ થાય. એ તો કોઈ મહાન ભાગ્યશાળી હોય એને આ સર્વોત્તમજીમાં પ્રીતિ થાય. રસિક સદા બળ ભાગી તે દે શ્રી વલ્લભ ગુણ ગાય. સર્વોત્તમજીનું આવું મહત્મ્ય સમજ્યા પછી કોણ મદભાગી હોય કે શ્રી વલ્લભ યશોગાનથી વિમુખ રહે. આ નામો અલૌકિક અગ્નિરૂપ હોવાથી સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિમાં દ્રષ્ટ કે અદ્રષ્ટ જેટલા પ્રતિબંધો છે તેનો શીઘ્ર નાશ કરે છે. આવો આ 6ઠ્ઠા શ્લોકનો પણ ભાવ નીકળે. વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશ અને કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ન સંશય. તો આ રીતે આ સર્વોત્તમ સ્ત્રોતની મહત્તા શ્રી ગોકુલનાથજી એની ટીકા ઉપર પણ કરી છે. સામવેદના મધુર નાદ સ્વરવાળું ગાન શ્રી સર્વોત્તમજીના 108 નામમાં રહેલું છે. તેથી શ્રી હરિરાય ચરણ પ્રાર્થના કરે છે કે મારા ચિત્તરૂપી ધામમાં આપના 108 નામ સદા વિલાસ કરો. આવા સંગીત સાગર શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્ત્રોત પ્રગટ કરેલ છે. તે સામવેદના મધુરનાદથી ભરેલું હોવાથી શ્રી મહાપ્રભુજીની પ્રસન્નતા સત્વરે પ્રાપ્ત કરાવે છે. તેથી શ્લોકમાં કહ્યું સામગાન પ્રિય
શ્રી મહાપ્રભુજીની પ્રસન્નતા થતાં પુષ્ટિ પરમ પુરુષાર્થ પ્રાપ્ત થવામાં શું બાકી રહે? તો આ રીતે સર્વોત્તમ સ્તોત્રનો નિત્ય આપણે પાઠ કરીએ તો ખરેખર આ નામોનો કાંઈક પણ અનુભવ આપણને થાય ને. એટલે જ શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ એમાં કીર્તન પદની પણ રચના કરી કે કરીએ શ્રી સર્વોત્તમ રસપાન, પ્રશંસા કરી શકે કોન કવિ એસો, શ્રીમુખ કરત બખાન, અતિશય કરુણા કરી યા કલી में दियो देवी जीवन को दान, एक एक अक्षर है अधरामृत, गुप्त रहस्य गुणगान, अर्ध निमेष विलंब न करिए, રેન દિવસ આઠો જામ. આનું સર્વોત્તમનું પાઠનું ગાન કરતા જઈએ. રસિક પ્રીતમ જાકે રંગ રહીગો, સો હે ભક્ત નિધાન, કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. તો નિત્ય આપણે બધા વૈષ્ણવો સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ તો ખરેખર એ શ્રી ગુસાઈજીની અને શ્રી વલ્લભાધીશ પ્રભુની કૃપા હોય અને એવા જે સદભાગી એ જીવ આ કરી શકે. અને એની ટીકા પણ ઉપલબ્ધ છે. શ્રી વલ્લભ સ્વરૂપ દર્શન નામની ટીકા છે અને અનુવાદ પંડિત મંગલજી ઉદ્ધવજી શાસ્ત્રી એ કર્યો છે અને અમદાવાદમાં ઉમરેઠ સાંસ્કૃતિક સાહિત્ય ચેરિટેબલ ટ્રસ્ટ એ પુસ્તક ઘણા વર્ષો પહેલાં બહાર પડ્યું હતું. બહુ અદ્ભુત છે. એક એક નામનું વિવરણ, એક એક નામ ક્યાંથી આવ્યું, કઈ રીતે નામનું વિવરણ છે, શું એ નામનો ભાવ પ્રકાશ, લીલા સંબંધી નામમાં શું એનો ભેદ છે, બધું એમાં બતાવ્યું છે. તો એ ટીકા ખરેખર વાંચતા જેવી છે અને એમાંથી આપણે આ સાર જે પ્રસ્તાવનાનો હતો એ લીધો છે. શ્રી વલ્લભાધીશ કી જય.